પૂરી એક અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આ પહેલાંની કહેવત. તે મુજબ એકવાર એક ડૉક્ટર અને વકીલને ફાંસીની સજા થઈ. જેવા ડૉક્ટરને ફાંસીએ લટકાવવા માટે લઈ આવ્યા ત્યારે પેલા ખુરશી ઉપર ઊભા રાખીને ખુરશી નીચેથી ખેંચી લેતા અને ફાંસી અપાઈ જતી. આ ડૉક્ટરને ફાંસીએ ચડાવ્યા, ઉપર ગાડીઓ નાખ્યો તો નીચે ખુરશી ભાંગી ગઈ અને ડૉક્ટર નીચે પડી ગયા અને તે ફાંસીમાંથી બચી ગયા. ત્યાર પછી આવ્યો વકીલનો વારો. તો વકીલને પણ તે પ્રમાણે થયું. તે પણ ખુરશી ઉપર ચડ્યા અને ખુરશી ભાંગી પડી અને નીચે પડી ગયા. ત્યારનો એવો રિવાજ હતો કે ફાંસી 1 સેકન્ડ પણ આગળ પાછળ ન થઈ શકે. 1 સેકન્ડ પડી ગયા એટલે 2 સેકન્ડ 5 સેકન્ડ નીકળી ગયા એટલે ફાંસી દેવાનો ઓર્ડર રદ થયો. આ પ્રમાણે થયું. ત્યાં એક ત્રીજા માણસને પકડી લાવ્યા. એને ફાંસી ચડાવવામાં આવ્યો તો કે તું, અરે સાહેબ, હું તો ખુરશી રિપેર કરવા આવ્યો છું. તો કે નહીં, ફાંસી તો ગમે એને દેવી જ પડે. અને ઓલા બે બચી ગયા અને ખુરશીવાળાને ફાંસીએ ચડાવી દીધો. આ પૂરી અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા. જય માતાજી.